અમરેલીના ધીતલા ગામે એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીનો અનોખો કૃષિ પ્રયોગ ચર્ચાઓમાં છે। હવે મેં એક ઘરે જ આંબો ઉજેરેલ છે અને એમાં બહારથી બધી કટિંગ લાવી નૂતન કલમ ઉપર બધી બનાવેલ છે। મહેનત 30 વર્ષ જેવું છું, 30 વર્ષ મહેનત કરું છું। કાળો જમાદાર છે, પછી ઋષિ છે, નાળિયેરો છે, ગુલાબીઓ છે, આવા બધા જે જૂના નામ છે એ બધા એની અંદર મેં સડાવેલ છે। આપણે આમ તો નામ સાંભળ્યા હોય કે ભાઈ કેસર કેરી ને હાફૂસ કેરી ને તોતાપુરી ને લંગડો ને સોનપરી ને એવા જ નામ સાંભળ્યા, પણ અહીંયા 14 પ્રકારની કેરી જોઈ, 100 ગ્રામ થી લઈ અને 2.5 કિલો સુધીની કેરીઓ જોઈ છે। અને તો એવું લાગ્યું કે ભાઈ આ જોવા જવું જોઈએ, એટલે હું જોવા આવ્યો, જોઈને ખૂબ ખુશ થયો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ત્યારે ઉનાળામાં કેરીની સિઝન છે અને અનેક પ્રકારની કેરીઓ છે ત્યારે માર્કેટમાં વેચાઈ રહી છે। ત્યારે ફરી એક વખત અમરેલીના ધીતલા ગામે એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીનો અનોખો કૃષિ પ્રયોગ ચર્ચાઓમાં છે। દેશી આંબા પર અલગ અલગ કલમો ચડાવી અને વિકસાવી છે દુર્લભ કેરીઓ। આમ્રપાલી, નીલમ, દેશરી સહિતની અનેક જાતિઓની કેરીઓ એક જ વૃક્ષ પર લુપ્ત થતી જૂની કેરીઓની જાતિઓને પણ સાચવવાનો ખેડૂતોએ કર્યો છે પ્રયાસ। અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ પ્રયોગ જોવા માટે ધીતલા ગામે પહોંચી રહ્યા છે। નવાબી કાળની દુર્લભ કેરીઓને પણ ફરી જીવંત બનાવવાનો પણ પ્રયાસ છે ત્યાં ખેડૂત દ્વારા કરવામાં આવ્યો। પ્રાકૃતિક ખેતી અને સંવર્ધન માટે ઉકાભાઈની મહેનતને મળી છે એક નવી પ્રશંસા। એક જ વૃક્ષ પર અલગ અલગ સ્વાદ અને રંગની કેરીઓ બન્યું છે આકર્ષણનું કેન્દ્ર। અમરેલીના ધીતલા ગામનું અનોખું આંબાનું વૃક્ષ અત્યારે ભર ગુજરાતની અંદર એ ચર્ચાનો વિષય બન્યું છે કે એક જ આંબાની અંદર એ 16 પ્રકારની અલગ અલગ જે જાતિઓ છે તેમાંથી 14 પ્રકારની કેરીઓ છે તે આ એક જ એ ઝાડ ઉપર છે તે અત્યારે દેખાઈ રહી છે। અને આ જે પ્રયોગ કરવામાં આવ્યો છે એ પ્રયોગમાં તેઓને સફળતા મળી છે અને સાથે જ જે કેરીઓની જાતિઓ લુપ્ત થતી જઈ રહી છે તેને પણ ફરી જીવંત કરવાનો પ્રયાસ છે તે ઉકાભાઈએ કર્યો છે। અને તેને લઈ અનેક એવા લોકો છે કે તેમની આ જે પદ્ધતિ છે તેને જોવા માટે ધીતલ ગામ પહોંચી રહ્યા છે અને આ જે તેમનું માર્ગદર્શન છે તે પણ મેળવી રહ્યા છે। આ જે તેમણે પ્રયોગ કર્યો છે તેને લઈ શું કહી રહ્યા છે આવો જોઈએ। મારું નામ ઉકાભાઈ ભટ્ટી, ગામ ધીતલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। હવે મેં એક ઘરે જ આંબો ઉજેરેલ છે અને એમાં બહારથી બધી કટિંગ લાવી નૂતન કલમ ઉપર બધી બનાવેલ છે અને અંદર બધી કેરી 14 પ્રકારની કેરી કરી છે અને 14 પ્રકારની કેરી આવે છે હાલમાં। ક્યાંથી લાવ્યા હતા કલમ? કેવો વજન છે? હા, હવે એમાં એક કેરી 100 ગ્રામ થતી હોય, એક 500 ગ્રામ થતી હોય, અમુક કેરી 2.5 કિલો લગીને થાય છે। એટલે બધી કેરી નોખી વેરાયટી છે। કેટલા વર્ષો જૂનું અંદાજે તમારી મહેનત? મહેનત 30 વર્ષ જેવું છું, 30 વર્ષ મહેનત કરું છું અને આંબો એમાં થઈ ગયો છે। ફળના નામ શું? એમાં આપણે જૂની જાતિઓ છે બધી, કે કાળો જમાદાર છે, પછી ઋષિ છે, નાળિયેરો છે, ગુલાબીઓ છે, આવા બધા જે જૂના નામ છે એ બધા એની અંદર મેં સડાવેલ છે અને હાલમાં બધી 14 પ્રકારની કેરી આવી છે। મારું નામ અભિષેક ગોંડલિયા છે અને મારું ગામ સાવરકુંડલા તાલુકાનું મહુવા રોડ ઉપરનું ખડસલી ગામ છે, ખેડૂત છું। અમારા અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું આ ધીતલા ગામ છે। આમ તો ઘણા સમયથી હું સાંભળતો હતો કે ભાઈ ધીતલા ગામની અંદર એક દાદા છે, ઉકા દાદા નામ છે, અને એને પોતાના ઘરે એવો આંબો તૈયાર કર્યો છે કે જેની અંદર અલગ અલગ 14 પ્રકારની કેરીઓ આવે। આપણે આમ તો નામ સાંભળ્યા હોય કે ભાઈ કેસર કેરી ને હાફૂસ કેરી ને તોતાપુરી ને લંગડો ને સોનપરી ને એવા જ નામ સાંભળ્યા, પણ અહીંયા દાદાને ત્યાં આવ્યો અને 14 પ્રકારની કેરી જોઈ। નાની અમથી કેરી તો કે 100 ગ્રામથી લઈ અને 2.5 કિલો સુધીની કેરીઓ જોઈ છે। અને હું તમને બતાવું કે આ કેરી જો, આ કેરીનો વજન 2.25 કિલો છે અને એની આમ જો તો લંબાઈ પહોળાઈ પણ ખૂબ મોટી હોય છે, પોણા ફૂટ જેટલી હોય છે। એટલે આને નાનામાં નાની કેરી 100 ગ્રામ સુધીની હોય છે અને જેની 2.5 ઇંચ જેટલી હાઈટ હોય છે। તો એવું લાગ્યું કે ભાઈ આ જોવા જવું જોઈએ, એટલે હું જોવા આવ્યો, જોઈને ખૂબ ખુશ થયો કે ભાઈ વર્ષો પહેલાની ભાઈ
દૂધ પેંડો, આ મેં પહેલી વખત નામ સાંભળ્યું. દાદાએ કીધું કે દૂધ પેંડો પ્રકારની પણ એક આમાંની કેરી છે એમ. એટલે આ જોઈને એવું લાગે છે કે આવો આંબો અમરેલી જિલ્લાની અંદર આ પહેલો જ એવો આંબો છે. અને જોયા પછી એમ થયું કે ના, સાચી સાચવણા દાદાએ કરી છે ને. અત્યારે આ એક આંબાની અંદર 14 પ્રકારની કેરી જોવા મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.